अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતીય સંસ્કૃતિનું મહત્વ વિશ્વમાં એટલા માટે છે કારણ કે એની સંસ્કૃતિ સનાતન છે, એનો ધર્મ સનાતન છે, એના સિદ્ધાંતો સનાતન છે અને એને કહેલો આત્મા એ પણ સનાતન અને મુક્તિ પણ સનાતન છે. દુનિયાના કોઈ ધર્મોમાં સનાતન શબ્દનો પ્રયોગ થતો નથી કારણ કે એની બિગિનિંગ છે એટલે એન્ડ હોવા, જેની બિગિનિંગ એનો સનાતન ધર્મની બિગિનિંગ ના હોય અને શું ના હોય, પણ સનાતન ધર્મને સમય સમય મહાપુરુષો દ્વારા વ્યક્ત કરવામાં એ સનાતન ધર્મને જ્યારે વ્યક્ત કરવામાં આવે ત્યારે અનુભવી પુરુષો સનાતન સત્ય તરીકે રજૂ કરે અને એમના ગયા પછી સાંપ્રદાયિક સત્ય તરીકે રજૂઆત થાય એટલે સનાતન શબ્દ ભૂસાઈ જાય અને સંપ્રદાયના ધર્મો શું થઈ જાય, મજબૂત થઈ જાય. અને કળિયુગની અંદર આટલા બધા મજબૂત થયેલા ધર્મોમાંથી હવે સનાતન સત્ય ખોળવું દુષ્કર છે કારણ કે બધા સાંપ્રદાયિક ધર્મો એસ્ટાબ્લિશ થઈ ગયા. શું થઈ ગયા? એટલે હવે આ સનાતન ધર્મ છે એ આ વિજ્ઞાન તરીકે બહાર પડ્યો કારણ કે વિજ્ઞાન જ સનાતન હોય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ અક્રમ ધર્મ ના કીધું, વિજ્ઞાન કીધું. ધર્મ સનાતન ના હોય, વિજ્ઞાન સનાતન હોય. અને સનાતન શબ્દ જે છે એ કુદરત સાથે જોડાયો છે, કુદરતના કાનૂન સાથે જોડાયો છે, સનાતન તત્વો સાથે જોડાયો છે, જેમાં આત્મા પણ આવી ગયો. પણ આ કળિયુગની અંદર સાંપ્રદાયિક ધર્મોને કારણે જે જ્ઞાન ધર્મ જે છે એ ભૂસાતો ગયો અને સાંપ્રદાયિક ધર્મ મજબૂત થતો ગયો કારણ કે લોકોને અનાદિકાળથી ક્રિયામાં જ રસ છે. શેમાં રસ છે? અને ક્રિયા એ જળનો ગુણ છે. આજે નહીં તો લાખ અવતાર પછી સ્વીકારવું પડશે. આત્મામાં ક્રિયાનો ગુણ નથી. કોઈ પણ પ્રકારની વિચારવાની, બોલવાની, ફિઝિકલ ક્રિયા કરવાની સ્વભાવ આત્મામાં નથી. યસ કે નો? યસ. અને દેહથી આત્મા ઉપજે, આત્માથી દેહ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન. શ્રીમદ રાજચંદ્ર. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. શ્રીમદ રાજચંદ્ર. કરેક્ટ? વિચાર કરો. પણ ધર્મ સંપ્રદાય વાળાએ સ્થાપી દીધું કે આનાથી જ પુરુષાર્થ થશે ને આનાથી જ મુક્તિ મળશે, એવું સ્થાપી દીધું કારણ કે વિજ્ઞાનનું અસ્તિત્વ શું થઈ ગયું? અને જયારે ધર્મ એસ્ટાબ્લિશ થાય ત્યારે એમ થાય કે હવે આ ધર્મને અમારે કઈ રીતે પાળવાનું એ પ્રશ્ન છે. આ ધર્મમાં વિજ્ઞાન છે કે નહીં એ પ્રશ્ન ના આવે. પછી વિજ્ઞાન પ્રશ્ન ના આવે. હવે તમે ધર્મમાં જે ફોર્મેટ આપી દીધું એને કઈ રીતે ફોલો કરવું
આ જ રિલેટેડ ક્વેશ્ચન હોય, પછી સાયન્સ આવે નહીં. કેટલા અમારે આજથી વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ સાથે શાહીબાગમાં વાત થયેલી, અમદાવાદમાં. આજથી 20-25 વર્ષ પહેલાની વાત કરું. હું એમને 3 વખત મળ્યો છું પ્રત્યક્ષ, ત્યાં જ શાહીબાગમાં. પહેલી વખત જયારે મળ્યો ત્યારે મેં આ વાત કરી હતી કે મેં એમને રિસ્પેક્ટ કર્યું હતું કે પ્રભુ, આપના દ્વારા અને આપના સ્વામીઓ દ્વારા આ જ વાત કરો છો કે સ્વામિનારાયણ ભગવાનને શું કર્યું. રામ વાળા કે છે કે રામે શું કર્યું એ જ અમે બોલીએ છીએ. કૃષ્ણ વાળા કે છે કૃષ્ણએ શું કર્યું એ જ અમે કહીએ છીએ. મહાવીર વાળા કે છે મહાવીરે શું કર્યું એમ કહીએ છીએ. યસ કે નો? તમે કૃષ્ણ ભગવાને શું, તમે તમારા ભગવાને શું કર્યું એ જ તમે કહો છો સ્વામિનારાયણ ભગવાને. આ જ્ઞાન ધર્મ છે કે બાળ ધર્મ? વ્યક્તિ વિશેષની વાત કરવી એ જ્ઞાન ધર્મ છે કે બાળ ધર્મ? કોઈ પણ રામકૃષ્ણ મહાવીરનું જીવન જેને આપણે હિસ્ટ્રી કહીએ છીએ એ કુદરતી કાનૂન છે કે પુરુષાર્થ છે? તો કુદરતી કાનૂનને પુરુષાર્થમાં કન્વર્ટ કરો છો. જે તે કર્યું, યુદ્ધ કર્યું તે કુદરતી રચના, અને ગીતા બોલ્યા તે કુદરતી રચના. આપણે ક્યાં ના પડીએ છીએ? જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું મન વચન કાયાની અવસ્થા માત્ર. તો કઈ અવસ્થા એવી છે કે જે કુદરતી રચના નથી? આખા લાઈફની અંદર જન્મથી મોત સુધી કઈ અવસ્થા એવી નથી કે જે કુદરતી રચના નથી? જન્મથી મોત સુધી મન વચન કાયની કઈ અવસ્થા એવી છે કે જે કુદરતી રચના નથી? એવી એક અવસ્થા છે? વિચાર કરો. એટલે મારો કહેવાનો મતલબ કુદરતી રચના વાળો ભાગ છે એને પુરુષાર્થ ટાઇટલ લાગુ પડે? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને તો પછી એને પુરુષાર્થ ટાઇટલ લાગુ પડે સાહેબ? કોઈ પણ એંગલથી. હું સાયન્સની વાત કરું છું, હું ધર્મની કે શ્રદ્ધાની વાત નથી કરતો. અને આજે તમે એને જ પુરુષાર્થ કહો છો? તમે વિજ્ઞાન ક્યારે સમજશો? વિજ્ઞાન યુનિફોર્મ હોય, સૈદ્ધાંતિક હોય અને જીવ માત્ર માટે એક જ સરખું હોય. એને સનાતન સત્ય કહેવાય. એને વ્યક્તિનું સત્ય કે સાંપ્રદાયિક સત્ય. બાળ ધર્મના ક્યાં સુધી પડ્યા રહેશે? જ્ઞાની મળ્યા પછી હજુ બાળ ધર્મ, એ જ સ્ટોરી એમ કહું છું. બાળ ધર્મ એટલે શું? સ્ટોરી કહેવાની, હિસ્ટ્રી. હિસ્ટ્રી ઓફ ધ ગ્રેટ પર્સન, એનું નામ સ્ટોરી કહેવાય. યસ કે નો? મહાન પુરુષનું ઉત્તમ જીવન જે છે એ સામાજિક અને ધાર્મિક રીતે તમને હેલ્પફુલ કરે, એ આપણે ના કહેતા, પણ આધ્યાત્મ સાથે એને ના જોડો. કારણ કે રામે, કૃષ્ણે કે મહાવીરે એમના પહેલા થઈ ગયેલા 23 તીર્થંકરોની વાત નથી કરી. બોલતા નથી. કૃષ્ણએ રામની વાત નથી કરી. બોલતા નથી સાહેબ. ના ના, સ્ટોરી કેવી? તો સ્ટોરી તો કહી શકે ને. આજે હું રામ કૃષ્ણ મહાવીરની વાત કરું તો કૃષ્ણ ભગવાન રામની વાત ના કરી શકે? તો કરી એમને. ભગવાન મહાવીરે 23 તીર્થંકરો પહેલા થઈ ગયા એની વાત કરી, એમની સ્ટોરીઓ કીધી. વિચાર કરો. જ્યાં તમે મુક્તિના માર્ગની વાત કરો છો ત્યાં કઈ રીતે આવે? જ્યાં તમે પાપ પુણ્યની વાત કરો છો ત્યાં આવે. કારણ કે કોઈનામાંથી આપણે ગુણ ગ્રહણ કરવાના છે, તો ત્યાં સબ્જેક્ટ આવે વ્યક્તિનો. જ્યારે ગુણ ગ્રહણ કરવાની વાત આવે ત્યારે. જ્યારે અજ્ઞાન નાશ કરવાની વાત આવે તો પછી સ્ટોરી ના આવે. સનાતન સત્ય ન જાણવું
એ જ અજ્ઞાન. અને રિલેટિવ સત્યને સનાતન સત્ય જાણવું એ અજ્ઞાન. સમજાય છે? જ્ઞાની પુરુષે બધી હિન્ટ આપી દીધી. અમે તો આ બોલ્યા ને, અમે તો 20 વર્ષથી બોલીએ છીએ. હવે લોકો અમારી પાસેથી પુરાવા લઈને આવે છે કે દાદાએ પણ આવું જ કીધું છે. પણ વિજ્ઞાન તો મારું થોડું છે. આ સનાતનનો મતલબ શું થયો? એનો કોઈ માલિક હોય? 50 વર્ષ પહેલા 500 વર્ષ પહેલા પણ આ જ હોય ને 5000 વર્ષ પહેલા પણ. આમાં વ્યક્તિ વિશેષ તો પ્રશ્ન ક્યાં આવે છે? વ્યક્તિ વિશેષ સંપ્રદાયના લોકો કરી નાખે છે. સનાતન એટલે હતું, છે અને રહેશે. એ સનાતન સત્યને કોઈ પણ અનુભવી પુરુષ અનુભવથી પ્રેઝન્ટ કરી શકે. પણ એ અનુભવી પુરુષ જો એવું બોલે કે મારું છે, તો કોઈ સનાતન નથી. યસ કે નો? સનાતનને પ્રેઝન્ટ કરી શકાય, ક્રિએટ કરી શકાય. કરી શકાય? સનાતન સત્ય એ વિતરાગનું વિજ્ઞાન જ કહેવાય ને. એ જ વિતરાગનું બીજું કઈ. સૌ પ્રથમ ઋષભદેવ ભગવાન આયા, એને આ બધું શીખવાડ્યું છે. આ વેદાંતમાં છે. એનીવે, એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે હંમેશા માણસે આગળ વધવું હોય સ્પિરિચ્યુઅલ પાથ પર, મુક્તિના માર્ગે, તો ધીરે ધીરે આ જગતના રહસ્યો જાણો. કેમ રહસ્યો જાણો? કે જેની અંદર આ મન વચન કાયા પણ આવી ગયા. જગત અને આ મન વચન કાયા જુદા નથી. શું કીધું? જગતનો પાર્ટ જ મન વચન કાયા છે. આત્માનો પાર્ટ મન વચન કાયા નથી. આ દુનિયા જેમ 6 તત્વોની બની છે, એ મન વચન કાયા પણ 6 તત્વના બની. પિંડે શું બ્રહ્માંડે, અને બ્રહ્માંડે શું પિંડે. એમાં કોઈ જુદું જ નથી. અવસ્થા જુદી છે, તત્વ તો એક જ છે. એટલે બ્રહ્માંડને જાણવું કે મન વચન કાયાને જાણવું એક જ છે. આ બ્રહ્માંડ પણ કુદરતના કાનૂનથી ચાલે છે. દિવસ રાત, ઠંડી ગરમી, વરસાદ, ભરતી ઓટ, પૂનમ અમાસ, એ નિયમથી ચાલે છે કે રેન્ડમ ચાલે છે? કુદરતનો કાનૂન. કોઈ માને કે ના માને એને ફેર પડવાનો. એમ આ મનુષ્યનું જીવન પણ કયા કાનૂનથી ચાલે છે? એ બધા માટે કાનૂન જુદો હશે કે એક જ હશે? એટલે દુનિયા 6 તત્વોથી બની છે. મન વચન કાયા પણ 6 તત્વોના બનેલા છે. દુનિયા કુદરતી કાનૂન ચાલે છે. આ મન વચન કાયા પણ કુદરતના કાનૂનથી ચાલે છે. કર્મ તમે કર્યા, પણ કર્મના ફળ કુદરતના કાનૂનથી મળે. કે જે રામ કૃષ્ણ મહાવીરને પણ છોડે. અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી બધી જ અવસ્થા જે આપણે 5 સેન્સીસથી ફીલ કરીએ છીએ, દુનિયાની કે આની, એ બધી કુદરતી રચના છે. અને કવિરાજે ગાયું અને દાદા ભગવાને કહ્યું, કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન હે. યસ કે નો? પૂર્ણ વ્યવસ્થિત કોણે કીધું? દાદા ભગવાન. નહીં, પૂર્ણ વ્યવસ્થિત કોણે કીધું? કુદરતી રચના એ જ પૂર્ણ વ્યવસ્થિત. ના સમજાય? કુદરતી રચનાને શું કીધું? પૂર્ણ વ્યવસ્થિત. કે જુદું છે બે? કુદરતી રચના અને પૂર્ણ વ્યવસ્થિત જુદું છે? વિચાર કરો. સમજાય છે? 15 વર્ષ પહેલા કીધેલું કે માર્ગ હંમેશા સનાતન ના, સાયન્સ હંમેશા, આજથી 15 વર્ષ પહેલા કીધેલું. આપણા વિડીયોમાં છે. એક વેદાંતના ભાઈ આવ્યા હતા એની નિમિત્તે અમદાવાદ ખાતે. માર્ગ સનાતન સત્ય ના હોય, સિદ્ધાંત સનાતન સત્ય હોય. માર્ગ તો સમય સમય મહાપુરુષો સ્થાપીને જાય, જેના દ્વારા લોકો ફોલો કરે. પણ એ ફોલો કરવામાં સિદ્ધાંત સમજવાનું તો લોકો માર્ગને ફોલો કરતા થઈ જાય.
એ માર્ગ દ્વારા સિદ્ધાંત તરફ જવાનું હતું. અમે દાદા ભગવાને કહ્યું છે ને ક્રમ વિજ્ઞાન થોડો સમય સુધી છે, પછીથી તો મૂળ ઘોરી માર્ગ એટલે ક્રમિક માર્ગ જ આવી જવાના આગળ જતા. એ અમે જે વાત કરી, Temporary. આ અમે વાત કરી હતી 15 વર્ષ પહેલા, 15 કે 17 વર્ષ પહેલા. હવે હમણાં લગભગ 2 કે 3 વર્ષ પહેલા એક મહાત્માએ અડાલજમાંથી બુક્સ લઈને આવ્યા, આપતવાણી 14 ભાગ 2 ને પાન નંબર 77. આ હું તમને આંકડા સાથે કહું છું. આપતવાણી 14 ભાગ 2 પાન 77. કહેવાનો મતલબ મારો કે આપતવાણી 14 પાન નંબર 2 અને ભાગ 2 પાન નંબર 77. એમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે દાદા અક્રમ વિજ્ઞાન તો કાયમનું ને? શું પૂછ્યું? આ પ્રશ્ન પૂછ્યો એને. તારે દાદા જવાબ આપે છે કે અક્રમ તો સંજોગોને આધીન ઊભું થયું છે, એટલે એનો અંત આવે, એની બિગિનિંગ છે તો શું છે? આ સંજોગ આધીન ઊભું થયું છે એટલે એનો અંત પણ વિજ્ઞાન કાયમનું કે છે. વિજ્ઞાન સંજોગાધીન નથી. એ તો હતું છે અને રહેશે, કારણ કે વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન. એ ક્યારે ના હોય? સર્વકાળમાં હોય ને. આવું એમને કીધું. ત્યારે પેલા ભાઈએ કીધું કે દાદા અક્રમ ટેમ્પરરી? તો કે અક્રમ ઊભું થયું છે ને. ઇટ ઇઝ ક્રિએટેડ એઝ પર ધ સિચ્યુએશન. પરમેનન્ટ વસ્તુને ક્રિએટ કરાય? પરમેનન્ટ વસ્તુ ક્રિએટ થાય? પરમેનન્ટ તો હોય. ખ્યાલ આવ્યો? આ ક્રિએટ કર્યું છે કારણ કે લોકો ક્રમિક માર્ગથી વિજ્ઞાન તરફ જતા હતા, એ માર્ગ બંધ થઈ ગયો એટલે અક્રમ આવ્યું. કે એથી વિજ્ઞાન તરફ જાય. પછી આગળ કીધું કે ક્રમ હોય કે અક્રમ હોય, બંનેને આ વિજ્ઞાન તો સમજવું પડશે. મેં 5 નંબર સાથે બોલું છું, રેકોર્ડિંગ છે, બોલતા નથી. જે માણસ જવાબદાર હોય ને એનું રેકોર્ડિંગ હોય. 2 જવાબદારનું, કારણ કે અભી બોલા અભી એને શું હોય? સાયન્ટિસ્ટ જ હતા ને, એમને આપવું તો છે પણ ઝીલનારા નહોતા, એ તો ચોખ્ખું જ કીધું ને એમને. એટલે પછી આ વિધિઓ ને બધું આપવું પડે ને. સ્વામીજી સમજાયું નહીં કે અક્રમ ટેમ્પરરી છે, હમ વિજ્ઞાન કાંઈ દાદાએ જ કીધું છે. ને પણ એટલે અક્રમ વિજ્ઞાન તો જોડે જ છે ને. આમ વિજ્ઞાન જે છે એને પ્રેઝન્ટ કરવા માટે દાદાએ અક્રમ શબ્દ મૂક્યો. શું મૂક્યો? અક્રમ અને એમને વિજ્ઞાન જ આપવું હતું. અક્રમ એટલે ક્રમની ઓપોઝમાં મૂક્યો. ક્રમિક માર્ગ તો હતો જ ને, એની ઓપોઝમાં શું મૂક્યો? અક્રમ. કે અક્રમ. શ્રીમદ રાજચંદ્ર પણ અક્રમ શબ્દનો પ્રયોગ કરેલો છે, તમે વાંચજો. વેદાંતમાં પણ અક્રમ શબ્દ છે, એના મિનિંગ જુદા છે પણ શબ્દ છે. ઋષભદેવ દાદાએ પણ અક્રમ જ આપેલું ને ભરતરાજાને. એ તો દાદાએ એને પ્રેઝન્ટ કર્યું અક્રમ તરીકે. એ ત્યાં જૈનિઝમમાં અક્રમ શબ્દ નથી, પણ એનીવે વિતરાગ શબ્દ છે. એનીવે એટલે કહેવાનો મતલબ હતો કે એમને ખ્યાલ આવી ગયો કે આ જેમ શ્રીમદ રાજચંદ્ર કહ્યું, કોઈ ક્રિયાજળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. આ ક્રિયાજળ થઈ ગયા અને કોઈ ખાલી શાબ્દિક જ્ઞાનને મુક્તિનો માર્ગ મળવાના. આ બંને જોઈને મને કરુણા ઉપજે છે. આ બંને માંથી એક મુક્તિનો માર્ગ નથી.